નમસ્કાર, હું છું ગોપી ઘાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। જો વાત કરીએ અમદાવાદની તો અમદાવાદની અંદર આજે સવારથી જ વરસાદ જબરદસ્ત વરસી રહ્યો છે અને તેના કારણે ઘણા બધા વિસ્તાર એવા છે જ્યાં આગળ અત્યારે પાણી ભરાઈ ગયા છે। ઘણા બધા વિસ્તાર જેમ કે મણિનગર હોય, ખોખરા હોય કે અમરાઈવાડીનો વિસ્તાર હોય કે પછી જો સિંધુ ભવન રોડની વાત કરવામાં આવે તો ત્યાં પણ અત્યારે જબરદસ્ત પાણી ભરાઈ ગયા છે। સેટેલાઇટથી લઈને શિવરંજનીથી લઈને બોપલનો આખો વિસ્તાર જે છે ત્યાં આગળ પણ અત્યારે પાણી જો ભરાઈ ગયા છે અને ધીરે ધીરે તંત્રની જે પોલ છે તે પણ ખુલી ગઈ છે, કારણ કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દાવા તો ખૂબ કરે છે કે પ્રી મોન્સૂન એક્ટિવિટી કરવામાં આવી છે, પરંતુ આ પ્રી મોન્સૂન એક્ટિવિટીની પહેલા જ વરસાદે પોલ ખુલી જાય છે। ઘણી બધી જગ્યાએ ભૂવા પડી ગયા છે, ઘણી બધી જગ્યાએ ટ્રાફિક જામ લગભગ 3 થી વધારે કલાક હું આજે પોતે મણિનગરથી નહેરુનગર આવવા માટે ટ્રાફિકમાં ફસાઈ ગઈ હતી અને આજે પરિસ્થિતિનું નિર્માણ થાય છે। ક્યાંક તંત્ર જે છે એના માટે એટલું જ જવાબદાર છે, કારણ કે જ્યાં પાણી ભરાય છે તેના કારણે વાહનો જે છે લગભગ બોનેટ સુધી, ગાડીના બોનેટ સુધી પાણી આવી જતા હોય છે। આ સ્થિતિ અત્યારે અમદાવાદની અંદર ઘણી બધી જગ્યાએ આપણને જોવા મળી રહી છે, પણ સાથે સાથે વાત કરી લઈએ કે અમદાવાદવાળાને ખુશ થવાની જરૂર નથી, કારણ કે આ વરસાદ જે છે એ આવનારા લગભગ 72 કલાક સુધી આવી જ રીતે વરસવાનો છે, કારણ કે અમદાવાદ ઉપર જે પ્રેશર સિસ્ટમ, લો પ્રેશર સિસ્ટમ જે બનેલી છે એના કારણે અમદાવાદની ઉપર તમે જોઈ શકો છો આ જે સ્થિતિ જે છે તે અત્યારે સવારની આ સ્થિતિ છે કે અત્યારે અમદાવાદ ઉપર આજે બંગાળની ખાડીમાં બનેલું લો પ્રેશર જે છે તે પહોંચેલું છે અને તેના જ કારણે આ સ્થિતિ અત્યારે આપણને જોવા મળી રહી છે। વિંડીના માધ્યમથી તમને સમજાવી રહી છું અને અહીંયા આપણે સમય પણ જોઈ લઈએ, કારણ કે અમદાવાદની ઉપરની આ જે સિસ્ટમ છે ધીરે ધીરે અત્યારે લગભગ 5 વાગી રહ્યા છે અને આ સિસ્ટમ આપણને જોવા મળી રહી છે। આ સ્થિતિ અત્યારે અમદાવાદની છે। સાથે જ જો વાત કરવામાં આવે આમ તો આ સિસ્ટમ જે છે સીધી આમ ઉદયપુર બાજુ આગળ વધી રહી છે, પરંતુ જે ગુજરાતનો ખાસ કરીને ઉત્તર ગુજરાતનો જે વિસ્તાર હતો જેમ કે મહેસાણા હોય કે પછી સાબરકાંઠા અરવલ્લીનો વિસ્તાર હતો જ્યાં વરસાદ નહોતો વરસ્યો, ત્યાં પણ હવે વરસાદ જે છે એ ધીરે ધીરે વરસવાનો છે અને આપ જોઈ શકો છો અત્યારે 25મી તારીખ એટલે આજે 23 તારીખથી લઈને 25મી તારીખ સુધી સળંગ અહીંયા આપણને આ વરસાદ જોવા મળી રહ્યો છે અને એમાં પણ આજે મધ્ય ગુજરાત ઉપર આખી જે સિસ્ટમ બનેલી છે 25 તારીખ સુધીની આ તમને અત્યારે બતાડી રહી છું। 25-26 તારીખે પણ આ જ પ્રકારની સ્થિતિ છે, જે સિસ્ટમ છે તે અહીંયા જ ફરી રહી છે, એટલે મધ્ય ગુજરાતની આજુબાજુ આ આખી ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને ખાસ કરીને સૌરાષ્ટ્રના એમાં પણ મોરબી, સુરેન્દ્રનગર, ધાંગધ્રાવાળો જે વિસ્તાર છે ત્યાં આગળ આ સિસ્ટમ છે તે આપણને જોવા મળી રહી છે, એટલે ચોમાસાની જે અસર છે તે હવે જોવા મળી છે। સાથે પોરબંદર સુધીનો જે વિસ્તાર છે જ્યાં સૌથી વધારે આપણે ગયા વર્ષે વરસાદ જોયો હતો ત્યાં પણ હવે જે ધીરે ધીરે વરસાદી સિસ્ટમ છે એ ત્યાંથી હટી રહી છે, ત્યાં છૂટો છવાયો વરસાદ આપણને જોવા મળશે, પરંતુ મધ્ય ગુજરાતનો જે ભાગ છે ત્યાં આગળ સૌથી વધારે વરસાદ જે છે તે આપણને જોવા મળશે। એટલે તમે જોઈ શકો છો કે 28 તારીખ સવારે 9 વાગ્યા સુધી આ વરસાદી સિસ્ટમ અહીંયા જ ફરી રહી છે અને તેની અસર જે છે એ અમદાવાદ, મહેસાણા, સાથે સાથે દાહોદ, સાબરકાંઠા, બનાસકાંઠાવાળો જે આખો વિસ્તાર છે બધી જ જગ્યાએ આપણને આ અસર જે છે તે જોવા મળશે। અહીંયા મેપના માધ્યમથી, વિંડીના માધ્યમથી તમને બતાડી રહી છું કે વડોદરા હોય, અમદાવાદ હોય, ગોધરા હોય, મહેસાણા હોય, સાથે ઉદયપુરનો જે વિસ્તાર છે, જો તમે આ શનિ રવિમાં ફરવા જવાનું પ્લાનિંગ કરતા હોય કે તમારે ઉદયપુર કે માઉન્ટ આબુ ત્યાં ફરવા જવું છે તો ત્યાં પણ વરસાદી એલર્ટ છે, એટલે સાચવીને જજો અને આવનારા 72 કલાક, કારણ કે જે હવામાન નિષ્ણાંત છે પરેશ ગોસ્વામી, તેમની સાથે મેં વાત કરી તો હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીનું એવું માનવું છે કે આ જે વરસાદ છે એ જબરદસ્ત રીતે આ વરસાદ વરસવાનો છે, એટલે NDRFની ટીમ પણ લગભગ તૈનાત છે, કારણ કે જે રીતે દક્ષિણ ગુજરાતની અંદર વરસાદ વરસી રહ્યો હતો, જે સિસ્ટમ દક્ષિણ ગુજરાતમાં આપણને જોવા મળી હતી, ખાસ કરીને સુરતની આજુબાજુ આ જે સિસ્ટમ આપણને અહીંયા જોવા મળી હતી, એ સુરતની જે સિસ્ટમ છે એ સિસ્ટમ ત્યાં આગળ વલસાડ, ખાસ કરીને વલસાડની અંદર છેલ્લા 24 કલાકમાં લગભગ 18 ઇંચથી વધારે વરસાદ વરસ્યો છે અને તેના જ કારણે ઘણી બધી જગ્યાએ પૂર જેવી પરિસ્થિતિ ઉદ્ભવી છે। ઘણા બધા ગામ એવા છે જે નીચાણવાળા વિસ્તારમાં આવેલા છે, ત્યાં આગળ સંપર્ક પણ તૂટી ગયો છે। NDRFની જે ટીમ છે ત્યાં અહીંયા રેસ્ક્યુ કરવા માટે લાગેલી છે અત્યારે, અને જો વાત કરવામાં આવે તો 2 લોકોના અત્યાર સુધીમાં વરસાદના કારણે મૃત્યુ પણ થયા છે, જે અત્યારે સામે આવી રહ્યું છે। સુરતનો ઘણો બધો વિસ્તાર છે જ્યાં આગળ
પાણી ભરેલા છે. સાથે આપને એક અપડેટ એ પણ આપી દઉં કે જે રીતે વરસાદ વરસી રહ્યો છે તેને લઈને અમદાવાદ જે કલેક્ટર છે તેમના દ્વારા અમદાવાદ જિલ્લામાં સ્કૂલોમાં આવતીકાલની રજા આપી દેવામાં આવી છે. એટલે આવતીકાલે અમદાવાદ વિસ્તારની જેટલી પણ સ્કૂલો છે તેની અંદર આ રજા આપવામાં આવી છે, કારણ કે ભારે વરસાદની આગાહી છે. તંત્ર એલર્ટ છે. એનડીઆરએફની જે ટીમ છે તે પણ એલર્ટ પર રાખવામાં આવ્યા છે. મુખ્યમંત્રીએ ઇમરજન્સી મીટિંગ પણ બોલાવી લીધી છે, કારણ કે દક્ષિણ ગુજરાતની અંદર અને એમાં પણ ખાસ કરીને નવસારી, વલસાડ, સુરતવાળો જે વિસ્તાર છે જ્યાં આગળ આપણને અત્યાર સુધી ભારે વરસાદ જોવા મળ્યો હતો. એકવાર ખાડી પૂરની સ્થિતિ પણ ત્યાં સર્જાઈ ચૂકી હતી. ત્યાં પણ આ વખતે ખૂબ વરસાદ છે. પણ એમના માટે સારા સમાચાર એ છે કે જે સિસ્ટમ ત્યાં બનેલી હતી હવે ધીરે ધીરે અમદાવાદ એટલે કે મધ્ય ગુજરાત ઉપર આ સિસ્ટમ જે છે તે અત્યારે આવી ગઈ છે અને તેના જ કારણે ધીરે ધીરે નવસારી, વલસાડ, સુરત જે છે ત્યાં વરસાદ હવે છૂટો છવાયો જોવા પડશે. એક ધારે જે વરસાદ વરસી રહ્યો હતો તે પ્રકારનો વરસાદ નહીં જોવા મળે, પરંતુ એ જ વરસાદ જે છે એ સિસ્ટમ જે છે તે અમદાવાદ તરફ આગળ એટલે કે ઉત્તર તરફ આગળ શિફ્ટ થઈ છે અને અહીંયા આપણને આ અમદાવાદનો જે વિસ્તાર છે અને ખાસ કરીને ઉત્તર ગુજરાતનો વિસ્તાર છે ત્યાં હવે આપણને ભારે વરસાદ જોવા મળશે. આવનારા 72 કલાક તમે પણ સાવચેતી રાખજો, કારણ કે ભારે વરસાદ વરસવાનો છે તે પ્રકારની હવામાન નિષ્ણાંતોની આગાહી છે. અંબાલાલ પટેલ દ્વારા પણ આ આગાહી આપવામાં આવી છે અને હવામાન વિભાગ દ્વારા પણ આવનારા 48 કલાક ગુજરાત અને ખાસ કરીને અમદાવાદ અને ઉત્તર ગુજરાત માટે ભારે કહેવામાં આવ્યા છે. તો આ રિપોર્ટને લઈને આપ શું માનો છો અને આપના વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે તો મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.